કે મારી યાદશક્તિ જો ખૂબ સારી હોય તો હું સરસ ટકા, સરસ માર્ક, સરસ પેપર લખી અને પાસ થઈ જાઉં. તો કોઈ કહેશે આ યાદશક્તિ એટલે શું? યાદશક્તિ એટલે શું? કોઈ કહો. મેમરી. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમિયાન જે કંઈ જોયેલું, વાંચેલું, સાંભળેલું, શીખેલું અને અનુભવેલું જ્ઞાન મગજની અંદર સંગ્રહાય અને જરૂર પડે ત્યારે, એટલે કે પરીક્ષામાં મૌખિક કે લેખિત, તમે એને બહાર કાઢી અને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકો, એનું નામ યાદશક્તિ. ખ્યાલ આવ્યો? તમે જોયેલું, સાહેબોએ કહેલું, સાંભળેલું, શીખેલું, અનુભવેલું. મગજ એક કોમ્પ્યુટર છે. 1 મિલિયનથી વધારે 7 મિલિયન ન્યુરોન્સ મગજની અંદર રહે અને એમાં ઇનપુટ ડેટા કયા કયા? આપણા ઓલ સેન્સરી ઓર્ગન્સ, આંખ, કાન, નાક, ચામડી, આ બધા જ સેન્સેશન ઇનપુટ ડેટા છે. એમાંથી આંખોમાંથી તમારા સાહેબ જે દાખલો ગણતા હોય, જે લખતા હોય, એ જાય અને મગજની અંદર એનો સંગ્રહ થાય. ઇટ ઇઝ સ્ટોર્ડ ઇનસાઇડ. એવી જ રીતે સાંભળેલું જ્ઞાન, જોયેલું જ્ઞાન, આ બધા ઇનપુટ ડેટા મગજમાં સંગ્રહાય, પછી એનેલાઇઝ થાય અને જે જરૂરી હોય એ સમજીને અંદર ગોઠવાઈ જાય અને જરૂર પડે વર્ષ પછી પરીક્ષા આવે ત્યારે એ તમે બહાર કાઢી શકો.